ગુડ મોર્નિંગ એવરીબડી. હવે લાસ્ટમાં આપણે જ્યાં લેક્ચર આપણે પહોંચ્યા હતા એમાં પેજ નંબર 13 ઉપર બરાબર છે છેલ્લો પેરેગ્રાફ એઝ યુઝ્યુઅલ નહીં, એની ઉપરનો પેરેગ્રાફ છેલ્લેથી બીજો પેરેગ્રાફ ધ સ્ટોરી, ત્યાં આપણે પહોંચ્યા હતા. તો ચાલો આપણે સમયનો બગાડ ન કરતા ફટાફટ સ્ટાર્ટ કરી, કારણ કે આજે આપણે આ પાઠ આપણે પૂરો કરી દેવો છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ચાલો અત્યાર સુધી ડિઝનીલેન્ડની વાત છે, એમની ડિઝનીલેન્ડ હજી પાઠની અંદર ક્યાંય એવું નથી. હવે ડિઝનીલેન્ડની સ્ટોરી આપણે જોઈએ. તો સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એવરીથિંગ એલ્સ, કે આ બધું જે અમે કર્યું ને એનાથી આની સ્ટોરી તો હાવ અલગ જ છે. બરાબર. ઇલ્યુસ્ટ્રેટ એટલે વર્ણન કરવું. વોલ્ટ્સ વિઝન એન્ડ ધ સ્ટબન એટલે જીદ્દી, ડિટર્મિનેશન એટલે દ્રઢ, એનો જીદ્દી દ્રઢ નિશ્ચય એકવાર જે કરી લેતો ને એમ જીદ હતી, એકવાર મનમાં જે નક્કી કરી નાખે કે આ કરવું છે, ગમે એ સંજોગોની અંદર એ વસ્તુ એ કરતો. ટુ રિયલાઇઝ એન આઈડિયા ટુ બિલીવ ઇન, એ હંમેશા વાસ્તવિકતામાં જ માનતા, જે વિચાર એને કર્યો હોય એ પૂર્ણ કરીને જ એ જમતા. બરાબર, જમતા. 4 years Voltaire quite nursed the dream of new kind of amusement park. Nursed એટલે મનમાં સંગ્રહી રાખવું. વર્ષો થયા જે વોલ્ટ ડિઝની છે પોતાના મનની અંદર કેટલા આઈડિયા છે અલગ જ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક. આપણે ઘણા બધા અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતો લેતા હોય, આ વોલ્ટ ડિઝની પણ એક પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક જ છે. તો એ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેવા માટે ટૂંકમાં અમ્યુઝમેન્ટ પાર્ક નવા જ પ્રકારનો એક રજૂ કરવાનો હતો લોકો સામે, એના વિશે વર્ષો ત્યાં એ માઇન્ડની અંદર વિચારો કર્યા જ રાખતા. ઇટ વુડ બી ફોર્ટ ફ્યોરી. ફોર્ટ ફ્યોરી શબ્દ છે એટલે ભેગા કરવા. ઓફ ઓલ આઈડિયા ટુ કન્જ્યુડ એટલે રચેલા, એને માઇન્ડની અંદર જે રચેલા બધા આઈડિયાને ભેગા કર્યા બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એની જે ફળદ્રુપ કહી શકાય એવી જે કલ્પના શક્તિ હતી, એના રચાયેલા બધા આઈડિયાને એને ટૂંકમાં ભેગા કર્યા. બટ ધ આઈડિયા ઇઝ સિંકિંગ એટલે ખર્ચવું મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ અમ્યુઝમેન્ટ પાર્ક. ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ પ્રીપોસ્ચર્સ એટલે તો મૂર્ખતા ભેટું કહી શકાય એવું. that he would be mentioned to it anyone. તો એને છે ને કરોડો રૂપિયા, અબજો રૂપિયા ડિઝનીલેન્ડની અંદર વાપરવાની એક વખત નક્કી કર્યું તો ત્યાં મીટિંગની અંદર કીધું ડિઝનીલેન્ડ, પણ અમને એ બધી વસ્તુ મૂર્ખામની ભર્યું લાગ્યું, કારણ કે વોલ્ટને ગમતો હોય એવો પાર્ક કરવો. વોલ્ટને સામાન્ય વસ્તુ તો ગમતી નથી, તો વોલ્ટને ગમે એ પ્રકારનો પાર્ક કરવો એટલે એ કઈ જેવી તેવી વસ્તુ નથી. અને કરોડો રૂપિયા વાપરી નાખવાની હતી, જેટલું વસ્તુ અત્યાર સુધીમાં કમાણ હતા ને એ બધી વસ્તુ આની અંદર વાપરવાની વાત હતી. બરાબર. કદાચ સક્સેસ જાય, સક્સેસ નો પણ જાય. બરાબર છે. મિકી માઉસની અંદર જેટલા રૂપિયા એને ભેગા કર્યા બધાની અંદર વાપરી નાખવાની એવી વાત હતી. બરાબર છે. એટલે બધા લોકો આને મૂર્ખામણી ભર્યું પગલું કહેતા હતા, કારણ કે કરોડો રૂપિયા પાછું ચાલે કે ન ચાલે એ કેમ ખબર. તો આને કોઈનું સાંભળ્યું નહીં. બરાબર છે. હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ, એને પ્લાનિંગ કરવાનું ચાલુ રાખ્યું. બરાબર છે. એઝ યુઝ્યુઅલ તો બીજો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ. તો એઝ યુઝ્યુઅલ તો ઈ infused all of us with his own enthusiasm when he finally told about the project. અને પછી ઉત્સાહથી, ઇન્ફ્યુઝ એટલે ઉત્સાહથી, બરાબર, enthusiasm એટલે વધારે ઉત્સાહથી છેલ્લે એને પોતાના પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું. ત્યારે someone asked Walt how should we Disneyland look. ત્યારે કોઈ વ્યક્તિએ પૂછ્યું કે સર તમે આખો ડિઝનીલેન્ડ બનાવી તો લેશો તો એ ડિઝનીલેન્ડ લાગશે કેના જેવો.
ત્યારે એને સરસ મજાનો ક્વિકલી કેમ ધ રિપ્લાય, સરસ મજાનો એને જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ દુનિયામાં એવી એક પણ વસ્તુ નહીં હોય ને એવો ડિગ્નિલેન્ડ લાગશે, પણ એક વખત આખો બની જાય ને પછી. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. અમારે શરૂઆતમાં તો થોડાક પૈસાઓ ભેગા કરવામાં થોડીક મુશ્કેલી થઈ. ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ ખુલ્લો, એનું ઓપનિંગ થયું 1955 જુલાઈ મહિનાની અંદર. આ યાદ રાખજો, બરાબર છે. જુલાઈ 1955 ની અંદર આનું ઓપનિંગ થયું. Since that first day, millions of people have flocked to see unique creation of Walt imagination. તેના પહેલા દિવસથી માંડીને અત્યાર સુધીની આપણે વાત કરીએ ને તો કરોડો લોકોએ આ એક વોલ્ટની ઇમેજિનેશન એટલે કે એની કલ્પના શક્તિ જોવા માટે, બરાબર છે, અત્યાર સુધીમાં કરોડો લોકો અહીંયા આનું વોલ્ટનું ડિઝનીલેન્ડ જોવા માટે અત્યાર સુધીમાં મુલાકાત લઈ ચૂકેલા છે. Like a kid with a new toy, the biggest shining toy in the world. એવું લાગતું હોય કે લોકો માટે તો આ એક છે ને દુનિયામાં ચમક મારતું, લોકોના હાથમાં એક નવું જ એક રમકડું આવી ગયું હોય ને એવું લાગતું. Walt used to wander through the park, staring at happily as any tourist. ત્યારે વોલ્ટ ડિઝની શું કરતો? આખા ડિઝનીલેન્ડની અંદર આંટો મારતો, રખડતો, એક હેપીલી ટુરિસ્ટ હોય, બરાબર, સંતોષ મળ્યો હોય ને એવી રીતે એને એની અંદર આંટો મારતો. તો ઓવરવેલ્મિંગ સક્સેસ, ઓવરવેલ્મિંગ એટલે અતિ તીવ્ર, આટલી સફળતા મળી. વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિકલ્ડ ડ્રામેટિક અબાઉટ થેન્સ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એટલે એના કારણભૂત પ્રતિક્રિયા સ્વરૂપે એને અર્થતંત્રની મૂડી ભેગું કરવાનું ચાલુ થઈ ગયું. હવે એને પૈસા અનલોટ આવવો માંડ્યા, બરાબર છે. ડિઝની ફોર્ચ્યુન્સ એટલે ડિઝની એના માટે ભવિષ્યરૂપ સાબિત થયું, સરસ મજાનું. યેટ સક્સેસ ઇન નેવર ચેન્જ વોલ્ટ. આટલી બધી એને સફળતા મળી ગઈ, પણ વોલ્ટ છે ને કોઈ દિવસ ઘમંડ નહોતો આવ્યો. એટલી બધી હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સાદો માણસ જ રહ્યો, બરાબર છે. અહીંયા પણ એક સરસ મજાનો એક નાનો એવો પ્રસંગ આપ્યો. એટલી બધી સફળતા મળી ગઈ, કરોડો અબજોપતિ બની ગયો, છતાં પણ એનામાં જરાય ઘમંડ ન આવ્યો, હંમેશા સાદો માણસ બનીને જ રહ્યો. An idea of a night out of the burger and chili, some little restaurant. His only extravagance was the miniature railroad that run around the ground of his home. તો એને આખો કોઈ પણ જગ્યાએ પાર્ટી કરવાની હોય ને, એ હેટેડ પાર્ટી, એટલે એક છે એને પાર્ટી જરાય ગમતી નહીં. અને એ પાર્ટી કરવા માટે જતા ને ત્યારે એક મિની રેસ્ટોરન્ટ, બરાબર, તો એક મિની રેસ્ટોરન્ટની અંદર જતા, ત્યાં એક બર્ગર, બરાબર, બર્ગર અને એક ચીલી, બરાબર છે, આટલું ઈ ખાતા, બરાબર છે. નકા આપણે એક અબજોપતિ હોય, બરાબર છે, તો 5 સ્ટાર હોટલની અંદર કે ત્યાં ક્યાંક જાય, પણ ઈ એક બર્ગર અને એક મરચું એવું લઈને એની પાર્ટીનું જતું. એના જીવનમાં એક બીજી વસ્તુ લઈ, કોઈ એક્સ્ટ્રા વેગન્સ એટલે નકામો ખર્ચો તો કોઈ કરતો જ નહીં, પણ તોય એના જીવનમાં એક એને નકામો ખર્ચો કર્યો હોય ને એવું લાગે. એ એમ કે છે કે મેં મારા જીવનમાં એક જગ્યાએ નકામો ખર્ચો કર્યો, કે એનું જે ઘર હતું ફરતે એને ટ્રેન ખૂબ જ ગમતી, એટલે એને શું કર્યું હતું, મિનિટ્યોર્સ એટલે નાનો અને રેલ રોડ એટલે એક પાટો, ઘરને ફરતે એક નાનકડો રેલવેનો પાટો બનાવ્યો હતો. એને એમ લાગતું હતું કે આ મેં મારા જીવનમાં એક નકામો ખર્ચો કર્યો છે, બરાબર છે. જો આટલી બધી વસ્તુનું એ બધું ધ્યાન રાખતો, બરાબર છે, કોઈ દી ઘમંડ એનામાં આવ્યું જ નહોતું, હંમેશા સફળ જ રહ્યો હોય, બરાબર છે. તો આગળ વધીએ. What do you do with all your money? A friend once asked him. એક વખત એના મિત્રએ કીધું કે આટલા બધા પૈસા તમારા ભેગા થયા છે, તે પૈસાનું તમે કરશો શું? તો પોઇન્ટિંગ એટ એ સ્ટુડિયો, ત્યારે એને સ્ટુડિયો જે ડિઝની આખો સ્ટુડિયો છે એના સામે એ આંગળી ચીંધીને એમ કહે છે કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથિન. એ કે આ જે ખેતર દેખાય ને એટલે કે સ્ટુડિયો, એની અંદર હું ફર્ટિલાઇઝ કરું, ખાતર નાખું છું, એટલે કે બધા પૈસા હું ક્યાં નાખી દઉં છું? સ્ટુડિયોમાં નવું ઇમ્પ્રુવમેન્ટ કરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લગ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ ફાસ્ટ એઝ ઇઝ કેમિંગ. અને આપણને એને એ સાચી વાત હતી કે વોલ્ટ પાસે જેટલા રૂપિયા આવતા ને એ બધા રૂપિયા છે ને કંપનીમાં આપી દેતા.
અને કંપનીની અંદર નવી નવી ટેકનોલોજી, નવું નવું ઇમ્પ્રુવમેન્ટ એવું બધું કરાવો. બીંગ સોલ્વેન્ટ એટલે એ બધું પૂરું કર્યા પછી ફોર ફર્સ્ટ ટાઈમ સિન્સ he started a business gave Walt change to develop other idea. પહેલી વખત બધું પૂરું કર્યા પછી કંઈક અલગ જ જગ્યાએ વોલ્ટ ડિઝનીએ પૈસા રોકવાનું નક્કી કર્યું. બરાબર છે. અત્યાર સુધી જો લોકોને મનોરંજન આપવાનું કામ કર્યું, કાર્ટૂન ને અમ્યુઝમેન્ટ પાર્ક ને આવું જ બધું હતું, કાર્ટૂનના મેગેઝિન ને એવું બધું. બરાબર. This include the development of mineral kind. એટલે મિનરલ કાઇન્ડ એટલે મિનરલ કાઇન્ડ એટલે કાચી ધાતુ. શું થાય? કાચી ધાતુ. કાચી ધાતુનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો નક્કી કર્યું. અહીંયા કાઉન્સની અંદર જો એક પર્વતનું નામ આપ્યું છે એલ્પાઇન લાઇક વેલી, એટલે એલ્પાઇનની જે ખીણ આવેલી છે, બરાબર છે, સિરિયા માઉન્ટેનની અંદર એલ્પાઇનની જે ખીણ આવેલી છે એની અંદરથી આ કાચી ધાતુ કાઢવાનો બિઝનેસ એને ચાલુ કરી. બરાબર છે. of which we donated California Institute of Art. જો એક ઇન્સ્ટિટ્યૂટનું નામ આપ્યું છે કેલિફોર્નિયા એમાં એને પૈસા ડોનેટ કર્યા છે. બરાબર છે. તો એમાં 100 મિલિયન એ લોકોએ 100 મિલિયન ઉપર રહેજો એને મિલિયન્સ ડોલર્સ આપ્યા. કેટલા આપ્યા નથી કીધું, મિલિયન્સ ડોલર જેટલા રૂપિયાઓ એને આપ્યા. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ટુમોરો ઇન ધ ફ્લોરિડા. એ ફ્લોરિડા સિટીની અંદર જો ડિઝનીલેન્ડ ક્યાં આવ્યું છે? ફ્લોરિડા. યાદ રાખજો, જે આવતીકાલનું સિટી કહેવાય છે અમેરિકાનું, એના માટે એને $100 million છે એને આપ્યા. બરાબર છે. ટ્રેજિકલી હવે દુર્ભાગ્યવશ ઇન ધ મિડલ ઓફ ધ એક્ટિવિટી, આ બધી એક્ટિવિટીની વચમાં જ વોલ્ટ વોઝ સ્ટીકન વિથ અ ફેટલ ઇલનેસ. એક બીમારીથી જકડાઈ ગયા. આઈ હેર્ડ હિમ રિફર ટુ ક્રોલ બ્લો. મને આ સાંભળતા જ ક્રોલ બ્લો એટલે ઘાતક ઝટકો લાગ્યો. બરાબર. વોટ એવર ઇઝ ધીસ આઈ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. મારા ભાઈ મને એક સલાહ આપી કે મને જે પણ થયું છે એ તને ન થાય એનું ધ્યાન રાખજો. હવે આ વાક્યો પરથી ઘણું કહે છે. એને પોતે દિવસ રાત એક કરીને કામ જ કર્યું, પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન ન રાખ્યું, એવું એના ભાઈને કહે છે મને જે થયું છે ને તને ન થાય ને એ ધ્યાન રાખજો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. મૃત્યુભાઈમાં એની આગલી રાત્રે હું મારા ભાઈને મળવા માટે ગયો હતો. ઓલ્ધો ડિસેપરેટલી એટલે અત્યંત ઇલ એટલે બીમાર, અત્યંત બીમાર હતા છતાં પણ he was as full of plan of the future as he had been all his life. તો એના જીવનની અંદર, આખા જીવનમાં એને જેટલા પ્લાન બનાવ્યા હતા ને પ્લાનની લઈને એ આખી રાત્રે અહીંયા બેઠા હતા. આગલી રાત્રે મયરા એ પહેલા પણ એ પ્લાનિંગ જ કરતા હતા. Walt used to say Disneyland would never be finished. વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ તો કોઈ દી પૂરું થવાનું જ નથી, એની નેવર વિલ, અને કોઈ દી પૂરું થશે પણ નહીં, કારણ કે અંદર નવા નવા ચેન્જીસ આવ્યા રાખશે. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ નવું નવું વિચારવું ગમે છે. વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. અને હું પણ કહી શકું કે ડિઝનીલેન્ડની અંદર વોલ્ટની જે સત્તા છે એ પણ ક્યારેય પૂરી થશે નહીં. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે આવનારું જનરેશન છે એ હંમેશા નવું નવું સેલિબ્રેશન કર્યા રાખશે. what he once described as the precious ageless something in every human being which make us play children toys, laugh at silly things and sing in the bathtub and dream. એ આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ કે દરેક વ્યક્તિમાં કાંઈક એવી વસ્તુ હોય કે જેનાથી માણસો ખુશ રહી શકે. એટલે દરેક વ્યક્તિ કોઈ પણ ઉંમરનો હોય, બરાબર છે, એ આપણને એવા કાર્યો આપણે કરવા જોઈએ કે જો દરેક વ્યક્તિમાં એવી વસ્તુ હોય છે કે જે બાળકોના રમકડાની જેમ રમી શકે, બરાબર છે, નાની નાની વાતોમાં ખિલખિલાટ હસી શકે, બરાબર છે, અને બાથટબ હોય કે સપનું હોય કે એની અંદર એ વ્યક્તિ ગાઈ શકે. તો એવું ખુશમુસાલ તમારે જીવન જીવવાનું છે કે
બરાબર, આટલો મેસેજ આપતા આપણે આ પાઠની છેલ્લે પૂર્ણાવધિ કરશો અને હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવા જ પાઠ સાથે મળશું. થેન્ક યુ.